હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવશે। હોલિકા દહનમાં મોટાભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે। ત્યારે ભરૂચમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ કર્યો છે। હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે। આ છાણા પ્રતિ નંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે। છાણાના વેચાણ થકી મળતી ધનરાશિનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે। આથી ગાયના ગોબરના છાણાની હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે। હાલમાં પાંજરાપોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે। પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે। છેલ્લા વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે। છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે। તેમાંથી પર્યાવરણનું જતન થાય, પ્રદૂષણથી મુક્તિ મળે તે માટે કરાય છે। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને તેમાં જે હોળી પ્રગટાવવામાં આવે છે તેમાં સામાન્ય રીતે લાકડા દ્વારા હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા 10-11 વર્ષથી અમારી પાંજરાપોળ દ્વારા ગાય માતાના છાણમાંથી છાણા બનાવવામાં આવે છે અને તેના દ્વારા હોળી પ્રગટાવવામાં આવે તો તેનાથી લાકડાની પણ બચત થાય, પર્યાવરણને પણ ફાયદો થાય, સાથે સાથે આ ગૌશાળા પાંજરાપોળ હોય એ આત્મનિર્ભર પણ બને, કેમ કે આ છાણા વેચાણથી પણ એને થોડી ઘણી ઇન્કમ થાય તો તેનાથી ગાય માતાનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે। ત્યારે તેવા શુભ આશયથી આ આત્મનિર્ભર ગૌ માતાનો પ્રોજેક્ટ અમારા ભરૂચ પાંજરાપોળ દ્વારા ચલાવવામાં આવે છે। અહીંયા અત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર છાણા તૈયાર છે। જેમને પણ પોતાના વિસ્તારમાં જ્યાં હોળી પ્રગટાવવામાં આવતી હોય અને ગૌ માતાના છાણા દ્વારા પ્રગટાવવી હોય તો અહીંયાથી અમારે ત્યાં છાણા લઈ જાય અથવા તો બુકિંગ કરાવે તો તેમને અમે સપ્લાય કરીએ છીએ।